હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડેના વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ક્લાઇમેટ ટેબલ માળખું કયા જોવા મળે છે? વંદામાં, અળસિયામાં, દેડકામાં કે એક પણ નહીં? ક્લાઇડ ટેલેમ માળખું ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે અળસિયામાં ક્લાઇડ ટેલમ માળખું જોવા મળે છે. કયા પ્રાણીનો આકાર ચંપલ જેવો હોય છે? અમીબાનો, પેરામિશિયમનો, ટ્રાઇપેનોસોમાનો કે જોર્જિયાનો? કયા પ્રાણીનો આકાર ચંપલ જેવો હોય છે? તો સાચો જવાબ છે પેરામિશિયમનો આકાર ચંપલ જેવો હોય છે. પક્ષીઓના હાડકાં કેવા હોય છે? કઠોર, મજબૂત, વાયુયુક્ત કે આમાંથી કોઈ પણ નહીં? પક્ષીઓના હાડકાં કેવા હોય છે? તો સાચો જવાબ છે વાયુયુક્ત હોય છે પક્ષીઓના હાડકાં, અને પક્ષીઓ વિહર પગના પ્રાણીઓ કહેવામાં આવે છે. અળસિયું કેટલી આંખો ધરાવે છે? 1, 2, 3 કે એક પણ નહીં? અળસિયું કેટલી આંખો ધરાવે છે? તો સાચો જવાબ છે એક પણ નહીં, એક પણ આંખ ધરાવતું નથી અળસિયું. ખાલી જગ્યા મનુષ્યમાં અંતઃસ્રાવી ગ્રંથિ નથી. એન્ટિનલ ગ્રંથિ, ફંકો ઉત્પાદન ગ્રંથિ, એપિકલ ગ્રંથિ કે લીવર? ખાલી જગ્યાએ મનુષ્યના અંતઃસ્રાવી ગ્રંથિ નથી. તો સાચો જવાબ છે લીવર, જે અંતઃસ્રાવી ગ્રંથિ નથી, તે બાહ્યસ્રાવી ગ્રંથિ છે. જ્યારે એન્ટિનલ, ફંકો ઉત્પાદક અને એપિકલ આ ત્રણ અંતઃસ્રાવી મનુષ્યની અંતઃસ્રાવી ગ્રંથિઓ છે. નીચેનામાંથી કયો સૌથી નાનો જીવંત જીવ છે? વાયરસ, માઇકોપ્લાઝમા, બેક્ટેરિયા કે યીસ્ટ? નીચેનામાંથી કયો સૌથી નાનો જીવંત જીવ છે? તો સાચો જવાબ છે માઇકોપ્લાઝમા, જે સૌથી નાનો જીવંત જીવ છે. નીચેનામાંથી કયો સૌથી મોટો સસ્તન પ્રાણી છે? હાથી, ડાયનોસર, વેલ કે ગેંડો? નીચેનામાંથી કયો સૌથી મોટો સસ્તન પ્રાણી છે? તો સાચો જવાબ છે વેલ, જે સૌથી મોટું સસ્તન પ્રાણી છે. અને સૌથી મોટો સમુદાય કહે તો સંધિપાદ, જે સૌથી મોટો સમુદાય છે. અને તેમનું હૃદય કેટલા ખંડોમાં વહેંચાયેલું હોય છે? તો 13 ખંડોમાં તેમનું હૃદય વહેંચાયેલું હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ નીચેમાંથી ક્યાં સ્થિત હોય છે? મૂત્રાશયમાં, અંડકોશમાં, અંડાશયમાં કે લીવરમાં? પ્રોસ્ટેટ ગ્રંથિ નીચેનામાંથી ક્યાં સ્થિત હોય છે? તો સાચો જવાબ છે મૂત્રાશયમાં પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે. દેડકાનું હૃદય કેટલા ખંડોનું હોય છે? 3 ખંડોનું, 2 ખંડોનું, 4 ખંડોનું કે 6 ખંડોનું? દેડકાનું હૃદય કેટલા ખંડોનું હોય છે? તો સાચો જવાબ છે 3 ખંડોનું હોય છે દેડકાનું હૃદય. વંદો, ઝીંગા અને કરચલાઓ સાથે નીચેનામાંથી કયું સંબંધિત છે? સામાન્ય આંખ, સંયુક્ત આંખ, મધ્ય આંખ કે શૂન્ય આંખ? વંદો, ઝીંગા અને કરચલાઓ સાથે નીચેનામાંથી કયું સંબંધિત છે? તો સાચો જવાબ છે સંયુક્ત આંખ, જે વંદો, ઝીંગા અને કરચલાઓ સાથે સંબંધિત છે. દૂધ ઉત્પાદન માટે ચારામાં કયો પોષક તત્વો જરૂરી છે? પ્રોટીન, એમોનિયા એસિડ, સરળ કાર્બોનેટ કે ખનિજો? દૂધ ઉત્પાદન માટે ચારામાં કયો પોષક તત્વો જરૂરી છે? તો સાચો જવાબ છે પ્રોટીન, જે દૂધ ઉત્પાદનના માટે ચારામાં પોષક તત્વો જરૂરી છે. કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે? ઇલેક્ટ્રોનને, પ્રોટોનને, હાઇડ્રોજનને કે ન્યુટ્રોનને? કયા કણોને તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ન્યુટ્રોનને તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે.
પરમાણુનું કેન્દ્ર શેનું બનેલું હોય છે? ન્યુટ્રોન અને પ્રોટોનનું, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું? પરમાણુ કેન્દ્ર શેનું બનેલું હોય છે? તો સાચો જવાબ છે ન્યુટ્રોન અને પ્રોટોનનું પરમાણુ કેન્દ્ર બનેલું હોય છે. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? 1, 2, 3 કે 4? ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો સાચો જવાબ છે 1 કાર્બન હોય છે ફોર્મિક એસિડમાં. હીરો શેમાંથી બને છે? ઓક્સિજનમાંથી, નાઇટ્રોજનમાંથી, કાર્બનમાંથી કે હાઇડ્રોજનમાંથી? હીરો શેમાંથી બને છે? તો સાચો જવાબ છે કાર્બનમાંથી હીરો બને છે. હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? ઓક્સિજન, માટી, રાખ કે પાણી? હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? તો સાચો જવાબ છે પાણી બને છે હાઇડ્રોજનને સળગાવવાથી. ડાયનેમા કોનું નાનું સ્વરૂપ છે? ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનું, ઇલેક્ટ્રિક જનરેટરનું, ઇલેક્ટ્રિક મોટરનું કે ઇલેક્ટ્રિક પંખાનું? ડાયનેમા કોનું નાનું સ્વરૂપ છે? તો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક જનરેટરનું સ્વરૂપ હોય છે ડાયનેમા. 1.6 સેલ્સિયસ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 10^17, 10^18, 10^19 કે 10^20? 1.6 સેલ્સિયસ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો સાચો જવાબ છે 10^19 હોય છે 1.6 સેલ્સિયસ વિદ્યુત ભારમાં. પાયરોમીટરનું શું માપવા માટે વપરાય છે? લાંબા અંતરથી ઊંચું તાપમાન, અવાજની તીવ્રતા, તરંગની લંબાઈ કે હવાનું દબાણ? પાયરોમીટર શું માપવા માટે વપરાય છે? તો સાચો જવાબ છે લાંબા અંતરથી ઊંચા અંતર તાપમાન માપવા માટે પાયરોમીટર વપરાય છે. મેરી ક્યુરીને કઈ શોધ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? યુરેનિયમ, પ્લુટોનિયમ, રેડિયમ કે ઓરોમ? મેરી ક્યુરીને કઈ શોધ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો સાચો જવાબ છે રેડિયમની શોધ માટે મેરી ક્યુરીને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. પ્રકાશના ખાલી જગ્યા નામના નાના કણોથી બનેલો છે? પ્રોટોન, ફોટોન, ઇલેક્ટ્રોન કે આલ્ફા કણ? પ્રકાશ ખાલી જગ્યા નામના નાના કણોથી બનેલો છે? તો સાચો જવાબ છે ફોટોનનો બનેલો છે પ્રકાશના નાના કણોથી. CaSO4.2H2O કોનું રાસાયણિક સૂત્ર છે? જીપ્સમનું, ક્વાર્ટ્ઝનું, સલ્ફરનું કે મીઠાનું? તો સાચો જવાબ છે જીપ્સમનું સ્વરૂપ છે CaSO4 અને 2H2O જે જીપ્સમનું રાસાયણિક સૂત્ર છે. એમોનિયા આયન છે એક સંયોજન એસિડ, એક સંયોજન ક્ષાર, એસિડ અને ક્ષાર કે એક પણ નહીં? એમોનિયા આયરન શું છે? તો સાચો જવાબ છે એક સંયોજન એસિડ છે એમોનિયા આયન. સોડિયમ કાર્બોનેટ વ્યાપારી નામ શું છે? ક્રોસ્મિક સોડા, ધોવાનો સોડા, સિંદૂર કે એક પણ નહીં? સોડિયમ કાર્બોનનું વેપારી નામ શું છે? તો સાચો જવાબ છે ધોવાનો સોડા જે સોડિયમ કાર્બોનેટનું વ્યાપારી નામ છે. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? CaCa2OCi, CaCa2, CaOCi કે CaOOCi?
બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? તો સાચો જવાબ છે CaOCl2, જે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ જવાબ. બાય.